विद्यार्थी मित्रों, हूँ वाजा निधि मारी यूट्यूब चैनल निधि स्टडी पॉइंट में आप सभी विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोवुं छे धोरण 6 विषय विज्ञान एटले के कुतूहल जेनुं स्वाध्याय पोथी सोल्यूशन। आज आप पहोंच्या छीए भाग 4 पाठ 2 सजीव सृष्टि में विविधता पेज नंबर 15 और 16 परना प्रश्नों आज आप जोवा छे। तो जोईए तमने आपेलो छे प्रश्न 14 फ्लो चार्टनुं विश्लेषण करो। ए अने बी ना उदाहरण शुं होई शके। जो तमने फ्लो चार्टनुं विश्लेषण करवानुं कीधुं छे अने ए अने बी ना उदाहरण शुं होई शके। तो जो पेला तो वनस्पति छे तो के हाँ, शुं पर्णो धरावे छे तो के हाँ, शुं त्यां जाळीदार शिराविन्यास होय छे हाँ, अने बाजुमां आपेलुं छे ना। तो जाळीदार शिराविन्यास धरावता होय तेना उदाहरण आपणे ए मां लखशुं અને જેમાં જાળીદાર શિરાવિન્યાસ ન હોય તેના ઉદાહરણ આપણે બીમાં લખશું। તો જો એના ઉદાહરણ કયા હશે તો કે પીપળો હશે, વડ હશે, આંબો હશે, જાસૂદ હશે। આ બધી કેવી છે દ્વિદળી વનસ્પતિ અથવા તો એને આપણે કેવી કહેવાય જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ। અને બીના ઉદાહરણમાં શું લખી શકીએ તો કે મકાઈ છે, ઘઉં છે, ઘાસ છે, કેળ છે, વાંસ છે, એ બધું જ આપણે લખી શકીએ છીએ। એક દળીના ઉદાહરણ છે જે બધા તે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15 તમને આપેલો છે। મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે। એક દિવસ તે જમીન ખોડીને મૂળો કાઢી રહી હતી। તેમણે કહ્યું કે મૂળો એ કયા પ્રકારનું મૂળો એક પ્રકારનું મૂળ છે। મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે શોધો અને લખો। મૂળાના છોડના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો। तो जो જ્યારે તમે મૂળો છે એ શું છે એક પ્રકારનું મૂળ છે અને એનો પ્રકાર કયો છે તો કે સોટી મૂળ છે। અને આપણને બધાને ખબર છે કે જ્યારે મૂળ સોટી મૂળ હોય તો તેનો શિરાવિન્યાસ કેવો હશે જાળીદાર શિરાવિન્યાસ આપણને જોવા મળશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 16 નીચે કેટલાક પ્રાણીના નામ આપેલા છે તેના નિવાસ સ્થાનના આધારે તેમના જૂથ બનાવો। ए लखेला भाग में जलीय एटले के जलचर प्राणीना नाम लखो। बी लखेला विभाग में भूनिवासी एटले के स्थलचर प्राणीना नाम लखो। अने सी में बंने प्रकारना રહેઠાણમાં રહેતા હોય એટલે કે ઉભયજીવ હોય તેના આપણે નામ લખવાના છે। તો જો પ્રાણી આપણને આપેલા છે ઘોડો છે, ઘોડો શેમાં આવશે તો કે ભૂનિવાસી। જો બે રાઉન્ડ કરવાના છે એ અને બી અને વચ્ચે સી હોય એમાં શું હોય તો કે બંને આવી જવું જોઈએ એ અને બી બંને। घोड़ो है शेमां आवशे तो कि भूनिवासी में आवशे कारण के जमीन पर रहे छे। डॉल्फिन है शेमां आवशे जलचर प्राणी एटले के पाणी में रहे छे। डेडको है ए केवो छे उभयजीवी छे एटले के जलचर अने भूनिवासी बंने में आवशे सी में। त्यारबाद घेटू है ए शेमां आवशे भूनिवासी में आवशे। त्यारबाद मगर है, मगर शेमां आवशे तो कि बंने में आवशे जमीन अने पाणी बंने में। खिसकोली है ए पण केवी छे खिसकोली बंने सॉरी खिसकोली है भूनिवासी में आवशे। वेल है केवी छे तो कि वेल है जलचर में आवशे। अरस्यु शेमां आवशे तो कि भूनिवासी में आवशे। कबूतर है ए शेमां आवशे तो कि कबूतर है ए पण भूनिवासी आपणे कही सकीए। काचबो है ए शेमां आवशे तो कि काचबो है ए बंने में आवशे जमीन अने पाणी बंने में एटले के उभयजीवी में। तो जो આવી રીતે આપણે શું કરવાનું છે એનું વર્ગીકરણ કરવાનું છે। જો અહીંયા નીચે તમને સ્પષ્ટ પણ આપેલું છે કે ડોલ્ફિન અને વેલ છે ભૂનિવાસીને આપણે સ્થળચર પ્રાણી પણ કહી શકીએ। આ બધા સ્થળચર પ્રાણી છે અને બંને નિવાસસ્થાન ધરાવતા હોય જેમ કે ઉભયજીવી એને આપણે શું કહી શકીએ જળચર અને સ્થળચર બંનેમાં આવે તેવા। તો ઉભયજીવીમાં ડેડકો, મગર અને કાચબો આવી શકે છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 17 નીચે આપેલા બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો અને અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયો તફાવત જોવા મળે છે। આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે। જો તમને લોકોને સ્વાધ્યાય પોથીમાં બતકનું ચિત્ર આપેલું જ છે એટલે આપણે અહીંયા ચિત્ર લીધેલું નથી, તમને એ ચિત્ર આપેલું જ હશે સ્વાધ્યાય પોથીમાં અથવા તો તમારી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન તમને આપેલો છે। તો જો પહેલાં તો આપણને કબૂતર અને બતક બંને આપેલા છે, બંનેના પગમાં તફાવત આપણને શું જોવા મળશે તેની વાત કરીએ તો કે જો બતકના પગની આંગળી વચ્ચે ચામડી છે કેવી છે જોડાયેલી છે
અને આ જોડાયેલી ચામડી હોય એને શું કહેવાય છે? જાયપાદ કહેવાય છે. દેડકામાં પણ આવું જ હોય છે અને બતકમાં પણ શું હોય છે? આવું હોય છે. પગની આંગળીઓ છે એ ચામડી સાથે જોડાયેલી હોય જેને જાયપાદ કહેવાય છે. અન્ય પક્ષીઓ જેમ કે કબૂતરમાં આંગળીઓ કેવી હોય છે? છૂટી હોય છે. કબૂતરમાં આંગળી કેવી હશે? છૂટી હશે. અને પ્રવૃત્તિ તો કે એનો ઉપયોગ ક્યાં કરે છે? આ જાળીદાર પગ છે એનો ઉપયોગ ક્યાં કરે છે? તો કે આ જાળીદાર પગ છે એ હલેસા જેવું કામ કરે છે, જેની મદદથી શું કરે? બતક પાણીમાં પણ સરળતાથી તરી શકે છે. એના માટે એનામાં આવા પગની રચના જોવા મળે છે. ત્યારબાદ તમારો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. તેની ચર્ચા કરીએ. વૈજ્ઞાનિક કારણ આપી સમજાય એમાં તમને પ્રશ્ન પહેલો આપેલો છે ઊંટને રણનું વહાણ કહેવાય છે. તો જોઈએ એમાં આપણને શું આપેલું છે? ઊંટને રણનું વહાણ કહેવાય. માનું કે આપણે સમજાવવાનું છે કે ઊંટને શા માટે રણનું વહાણ કહેવાય છે. તો એમાં આપણે જે જવાબ લખશું તે આપણે શું કરશું? પોઈન્ટ વાઇઝ જવાબ લખશું. તો આપણે પહેલો પોઈન્ટ છે ઊંટના પગ કેવા હોય છે? લાંબા હોય છે, જે તેના શરીરને રણની ગરમ રેતીથી આંચથી કેવા રાખે છે? દૂર રાખે છે. તેમજ તેના પગના તળિયે પહોળી ગાદી જેવી રચના હોય છે, જેથી તેના પગ છે રેતીમાં ખૂંપી જતા નથી અને તે રણની રેતી પર ખૂબ જ સરળતાથી દોડી કે ચાલી શકે છે. ત્યારબાદ આપણો ત્રીજો પોઈન્ટ છે તે રણની ગરમીમાં ખૂબ ઓછો મૂત્ર ત્યાગ કરે છે અને તેનો મળ પણ કેવો હોય છે? સૂકો હોય છે અને તેને પરસેવો વળતો નથી, જેથી શરીરમાંથી પાણીનો વ્યય નહિવત થાય છે. તે પાણી વિના લાંબા દિવસો સુધી પણ શું કરે છે? જીવી શકે છે. આમ રણની વિષમ પરિસ્થિતિઓમાં લાંબી મુસાફરી અને સામાન્ય હેરફેર માટે તે એકમાત્ર ઉત્તમ સાધન હોવાથી ઊંટને શું કહે છે? રણનું વહાણ કહેવામાં આવે છે. તો જો તમને જ્યારે પણ આ વૈજ્ઞાનિક કારણ પૂછે તો 2 માર્કમાં તમને પૂછી શકે છે અને તમારે આટલા પોઈન્ટ છે એ લખવાના હોય છે. 3 પોઈન્ટ લખો અને નીચે શું લખો? તો કે એને વહાણ શું કામ કહેવાય છે એ માટે લખો. એટલે તમારો પ્રશ્ન અહીંયા કેવો થઈ જાય છે? પૂરો થઈ જાય છે. તો ચલો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.